Huh. So yesterday we have discussed about the pressure exerted by the solid surface. પેલું વેન્ડર હતો તો વેન્ડરે પેલું એમ ગોળ ગોળ મૂકી રાખે અને પછી એમ હા ગમછો એ બાંધીને મૂકી રાખે તો શું થાય એના પર જે પ્રેશર આવવાનું હોય એ ડિવાઈડ થઈ જાય. કેમ? એરિયા વધી ગયો. પહેલાં ખાલી આટલા પર જ પડતે, હવે એણે એમ આખું ગોળ પહેરી દીધું એટલે એરિયા એનો વધી ગયો. એરિયા વધી ગયો એટલે પ્રેશર ઓછું થઈ ગયું. કેમ? પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ force divided by area. After that first example we have seen about that nail. તો એમ પેલી એન્ડ પોઈન્ટ જ્યારે પોઈન્ટર વાળો હોય ત્યારે અંદર ઘૂસી જાય છે અને હેડ વાળો પોઈન્ટ નીચે હોય તો ઘૂસતું નથી. દેટ મીન્સ વોટ કે હેડ વાળો પોર્શન નીચે છે મતલબ એરિયા વધારે છે તો પ્રેશર ઓછું લાગે છે, અને પોઈન્ટર એન્ડ નીચે છે તો એરિયા ઓછો છે દેટ મીન્સ પ્રેશર વધારે લાગે. વધારે પ્રેશર છે એટલે એ અંદર ઘૂસી જાય છે. એવી જ રીતે નાઇફ હોય કે તલવાર હોય કે છુરી હોય ગમે તે બધું હોય તેની એ જે શાર્પન રાખવામાં આવે છે. શાર્પન રાખીએ તો શું થાય? એરિયા ઓછો થઈ જાય. એરિયા ઓછો થાય એટલે ફોર્સ ડિવાઇડ બાય એરિયા. એરિયા ઓછો તો પ્રેશર વધારે. ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઈચ અધર. સો જલ્દીથી કપાયું. ઓકે, નાઉ ટુડે વી વિલ સી અબાઉટ ધી પ્રેશર એક્ઝર્ટેડ બાય ધી લિક્વિડ એન્ડ gases. નાઉ એમ જોવા જઈએ તો આમાં ઉપર જે પેલો કપડો મૂકે હા એનાથી તો વેટ એમ જોવા જઈએ તો વધી ના જાય. કેવી રીતે? હા એમ કરેક્ટ. એવી રીતે જોવા જઈએ તો વજન વધી ગયું, બટ વી આર નોટ ટોકિંગ અબાઉટ ધી વેટ. વેટ થોડું વધી જાય, ઓબ્વિયસલી વધી જાય, બટ ડિપેન્ડ બે વસ્તુ છે. એક વેટ વધારે જોઈએ છે કે પછી આટલું બધું પ્રેશરની નીચે દબાઈ જવું છે તો આપણે કે થોડું વજન વધારે હશે તો ચાલશે, પણ થોડું શાંતિથી એમ. પેલું એવું નહીં કહેતા કે આપણે સ્લોપ બનાવવાનો હોય, દાદર બનાવવાનો હોય તો કે કેટલો સ્લોપ રાખવો છે, સ્ટેપ્સ જે આપણે બનાવીએ તે તો એવું કહે છે કે એમ એકદમ 45 ડિગ્રીએ રાખીશું. ઓકે, તો દાદર જે સ્ટેપ્સ આવે એ ઓછા જ હશે બટ તમે જલ્દી પહોંચી જશો. તો કે ના થોડો સ્લોપ ઓછો જ રાખો ને 30 ડિગ્રીમાં, એટલે સ્ટેપ્સ વધી જશે. ઓકે, સ્ટેપ્સ વધી જશે બટ એટલીસ્ટ નાના નાના સ્ટેપ્સ હશે, પેલા મોટા મોટા સ્ટેપ્સ તો હાંફી જવાય નહીં. બરાબર છે? એ જ રીતે તો નાઉ ટુડે 11.9 પેજ નંબર 138. So pressure exerted by liquid and gases. Now we generally don't see the activities, but જેમાં નેસેસરી હોય એ તો જોવાની જ છે. તો આમાં નેસેસરી છે એટલે આપણે જોઈશું. તો શું કહેવા માંગે છે? ટેક અ ટ્રાન્સપરન્ટ ગ્લાસ ટ્યુબ ઓર અ પ્લાસ્ટિક પાઇપ. The length of the pipe or say tube should be about 25 centimeter and its diameter should be 5.75 to 7.5 centimeter. 5 સેન્ટીમીટરનો ડાયા હોવો જોઈએ. Allow also take a piece of thin sheet of good quality of rubber, say the rubber balloon. Stretch the rubber sheet tightly over one end of the pipe and hold pipe at the middle. Keep in a vertical position. Ask one of your friend to put some water in a pipe. તો આ રબર એટલે એકદમ સ્મૂથ રબર છે, પેલું એકદમ રિજિડ વાળું નહીં, ખેંચાઈ શકે એવું રબર. તો ઉપરથી આપણે પાણી ભરીએ તો જો આ ફૂલી ગયું. ઓકે, અંદર પાણી ભરાઈ ગયું. જો does the rubber sheet bulge out એટલે ફૂલવું. ઓકે, note also the height of water column in the pipe. Pour some more water. Observe again the bulge in the rubber sheet and height of the water column in the pipe, and repeat this process a few more times. Can you see any relation between the amount of the bulge in the rubber sheet and height of the water column in the pipe? Yes. So જેટલું વોટર કોલમની હાઈટ વધારે અથવા તો the more the water the more the bulge, the less the water the less the bulge. એક ચમચી જેટલું પાણી નાખે તો નીચે કઈ બલ્જ થાય? કશું ના થાય. ઓકે, સો એ આપણને ખબર પડી ગઈ કે જેટલું વધારે પ્રેશર, જેટલું વધારે પાણી ભર્યું હોય એટલું વધારે નીચે પ્રેશર આવે. પ્રેશર આવે એની વાત પછી કરીએ, પણ એટલું વધારે નીચે બલ્જ થયું. ઓકે ઓકે, ચલો. તો પ્રેશર એક્ઝર્ટેડ બાય ધી વોટર એટ ધી બોટમ ઓફ ધી કન્ટેનર ડિપેન્ડ્સ ઓન ધી હાઇટ ઓફ ઇટ્સ કોલમ. નાઉ સેકન્ડલી આપણે જોઈએ આ બીજું છે. જો ટેક અ પ્લાસ્ટિક બોટલ. You can take a discarded water or say soft drink bottle. Fix a cylindrical glass tube a few centimeter long near its bottom as shown in the figure. You can do so by slightly heating one end of the glass tube and then quickly inserting it near the bottom of the bottle. Make sure that the water does not leak from the joint. શું છે? વધારે છે?
અચ્છા એ ચેરને અલગ જ મૂકી દે ને પેલા પોટમાંથી આવે જો તો એટલે એવી લાઈન નહીં દેખાતી ને અચ્છા ઓકે ચલો તો તું જ લાવી હશે હે ને તારા બેગમાં ને તો તારા માથામાં જૂ પડે તારું તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ઓકે ચાલો તો ઇફ દેર ઇઝ એની લીકેજ એ સ્પેશિયલ માણસો હોય તો સ્પેશિયલ વસ્તુ પડે ઇફ દેર ઇઝ એની લીકેજ seal it with molten wax cover the mouth of the glass tube with a thin rubber sheet as you did in activity now fill the bottle up to half with water what do you observe શું observe કરો છો why does the rubber sheet fixed to the glass tube bulge this time pour some more water in the bottle is there any change in the bulge of the rubber sheet ઓકે એ કીધું છે તો આમાં પણ વસ્તુ તો એ જ છે ફુગ્ગો જે આપણે નીચે બલ્જ કરતા હતા રબર શીટને એની જગ્યાએ હવે સાઈડ પર બલ્જ કરવાનું છે ઓકે લિક્વિડ એક્ઝર્ટ્સ પ્રેશર ઓન ધી વોલ્સ ઓફ ધી કન્ટેનર એટલે શું કીધું છે નીચે બોટમમાં તો પ્રેશર થાય જ છે એટ ધી સેમ ટાઈમ સાઈડ પર વોલ પર પણ લાગે છે એવું નહીં કે ખાલી નીચે જ લાગે વોલ પર પણ લાગે ઓકે નોટ ધેટ ધી રબર શીટ હેઝ બીન ફિક્સ્ડ ઓન ધી સાઈડ ઓફ ધી કન્ટેનર એન્ડ નોટ એટ ધી બોટમ વેટ અ મિનિટ પારિતા હલો વેટ અ મિનિટ હા પારિતા જે છે તે છે હલો મારો જ અવાજ મને સંભળાય મને કે જે છે તે છે સ્પેશિયલ માણસોને નેટવર્ક હવે નેટવર્કની બહાર છે બાજુમાં જ છે એનું ઘર પણ નેટવર્કની બહાર છે જયદીપ બહુ મોટા માણસનો ફોન આવી ગયો ઓકે ચલો હલો પારિતા ओके ओके नाउ क्या पढ़ रहे थे हम हाँ does the bulging of the rubber sheet in the case indicate the water exert pressure on the sides of the container as well let us investigate the further अभी और आगे फर्दर हम प्रोसेस करते हैं ओके नाउ टेक एक्टिविटी दैट इज टेक एन एम्प्टी प्लास्टिक बॉटल और अ cylindrical container you can take a used tin can or a used plastic bottle used वाला ही करना है इस नए नए में ऐसे किया तो गाली पड़ेगी घर से drill 4 holes all around near the bottom of the bottle now make sure that the holes are at the same height from the bottom now fill the bottle with water what do you observe do the different streams of water coming out of the holes fall at the same distance from the bottle अगर ऊपर नीचे नहीं है हेलो बोलो हाँ चालू જ છે આવી जा હમણાં જ આવી જાય ને દ્વિતી તો આવી ગઈ હા દ્વિતી આવી ગઈ હજુ શ્રીના આવે છે હા હમણાં તો એ બહાર છે એવું કે છે અરે અરે એવું કે છે છોડો ચાલો અરે આપણે હવે નહીં કરવું ચાલો સો ડુ ધી ડિફરન્ટ સ્ટ્રીમ્સ હવે આના માટે શું કહે છે કે જો તમે હોલ્સ એક ઉપર પાડો હોલ એક નીચે પાડો ઓકે દેન ધી સ્ટ્રીમ મે બી ડિફરન્ટ
બટ સેમ હાઇટ પર હોય, જે લેન્થ પર સપોઝ આ વોટર બોટલ છે અહીંયા પાડ્યું, આ બાજુ પણ ત્યાં જ પાડ્યું, તો સેમ જ ડિસ્ટન્સ પર કવર થશે. ઓકે, નાઉ કેન યુ સે દેટ liquid exerts pressure on the walls of the container? Of course, yes. Do gases also exert pressure? Yes. Do they also exert pressure on the walls of the containers? Yes. Let us find out. I have seen fountains of water coming out of the leaking joints. કે જે જોઈન્ટ્સ લીક થઈ ગયેલા હોય તેમ પાઇપમાંથી પાણી પડતું હોય, અથવા તો તમે પાવર પ્લાન્ટ તો મેં ના જોયો હોય, બટ તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ ને તો આવી રીતના કન્ટિન્યુઅસ અવાજ આવતો હોય, સ્ટીમ નીકળતી હોય અંદરથી, સ્ટીમ. પ્રેશર કુકર છે એમાં કેવું ઉપર હોલ્સ આવે તો કેવી સીટી વાગે, તો અંદરથી કેવી સ્ટીમ નીકળે, એ હવાનો એ શું છે? સ્ટીમ છે, વોટરનું ગેસિયસ ફોર્મ છે. તો એ જ છે કે એનું પણ પ્રેશર હોય. ઓકે, ઓર હોલ્સ ઇન પાઇપ સપ્લાયિંગ વોટર. Is it not due to the pressure exerted by the water on the walls of the pipe? જો પ્રેશર હોતે જ ના તો ખાલી એ ત્યાંથી એમ કહીને એમ નીકળીને બહાર પડી જાય, બટ એમ ઉડે છે. તો કેમ? પ્રેશર છે એટલે વધારે ફોર્સથી જાય છે. પ્રેશર ઓછું હોય તો ત્યાંથી જ એમ કહીને પડીને ચાલી જાય. વધારે પડતું કાણું પડી ગયું તેમ પડીને ચાલી જાય. આપણી ટોટી હોય એવું, આપણે હોસ પાઇપ જે આપણે ટોટી યુઝ કરીએ તે, તો ઉપર સપોઝ નળ ચાલુ કર્યો, અહીંયા નળ છે ને એમ ટોટી લઈ ગયા, એમાં એક ટાંકણીથી કાણું પડે તો એમ પાણી એમ નીચે પડ્યા કરે. બટ એ જ ટોટીને ઉપર ટાંકી વડે જોઈન્ટ કરી દીધી ને પછી આવે ને તો એમાંથી ફોર્સથી પાણી નીકળે. કેમ? હાઈટ વધી ગઈ ને તો વધારે પ્રેશર વાળું પાણી છે એટલે. સો વેન યુ ઇન્ફ્લેટ અ બલૂન, જ્યારે આપણે ફુગ્ગો ફૂલાવીએ, વાય ડુ યુ હેવ ટુ ક્લોઝ ઇટ્સ માઉથ? ફૂલાવીને એમ બંધ કરી દઈએ. કેમ? બંધ ના કરતું નીકળી જાય બધું. What happens when you open the mouth of an inflated balloon? Suppose you have a balloon which has holes. Would you be able to inflate it, or if not, why? તો ભાઈ કાણું છે તો કઈ રીતે? ટાયર હોય, ટાયર એમાં ઓલરેડી પંચર હોય ને તમે હવા ભર કરો તો નીકળી જવાનું છે, આપણી હવા ઓછી થઈ જાય. સો કેન વી સે દેટ એર એક્ઝર્ટ પ્રેશર ઇન ઓલ ધી ડાયરેક્શન્સ? યસ, બરાબર, બધી ડાયરેક્શનમાં હોય. Do you recall what happens to the air in the bicycle tube when it has a puncture? Do these observations suggest that air exerts pressure on the inner walls of the inflated balloon or a tube? So we find that gases too exerts pressure on the walls of the container. So till now what we have seen, liquid also exerts pressure on the walls of the container. Gases also exerts pressure on the walls of the container, and solid obviously exerts. Okay. Sir, હા. એક બહુ જ એટલે સ્ટીલની બોટલ હતી. સ્ટીલની બોટલ હોય. ઓકે, ને થર્મોસ એની- થર્મોસ પેલું. હા, thermos. ને એની અંદર આપણે હવાનું બહુ જ ખતરનાક પ્રેશર આપીએ તો હા. શું થાય? કશું નહીં, પ્રેશર આપીને એમ બંધ કરી દેવાનું તો પ્રેશરાઇઝ્ડ એર અંદર ભરાઈ ના, જાય. નહીં સર, હા. પ્રેશર આપ જ કરીએ. હા, તો એનું પાઇપનું જેવી રીતના પાઇપ હોય ને એવી રીતના સ્ટીલનું બી હોય કે મેક્સિમમ ઇટ કેન હોલ્ડ કેપેસિટી ઓફ ધીસ મચ પ્રેશર. એટલા પ્રેશર સુધી તમે આપો ને તો ભરાયા જ કરે. પછી તમે સપોઝ એ પાસ્કલ આવે તો એમની કેપેસિટી હોય સપોઝ 5000 પાસ્કલ ઓર સે 5 કિલો પાસ્કલ. તો 5 કિલો પાસ્કલ સુધી તમે પ્રેશર આપ કરો ને તો કશું નહીં, અંદર હવા ભરાયા જ કરે પ્રેશરાઇઝ. અને પછી 5 થી ઉપર ગયા સહેજ પણ તો એ બોટલ ફાટે. પ્રેશર કુકર હોય એવું સમજો, અને કોઈની એવું કહે ને કે કુકર ફાટ્યું કિચનમાં, તો કઈ રીતે ફાટે? ઉપર જે પ્રેશર કુકરની સીટી હોય ને એ બગડી ગઈ હોય તો અંદર પ્રેશરાઇઝ સ્ટીમ હોય ને એને બહાર નીકળવાની જગ્યા જ ના મળે, તો પેલું નીચે દબાયેલી જ રહે સીટી, એમ ઉપર જાય જ ના, બગડી ગઈ એટલે અંદર પ્રેશર પેલું નીચે તો ગેસ ચાલુ જ છે તો એટલે એમ હલવા માંડે પ્રેશર કુકર. ને વધારે હજુ ગેસ આપણે બંધ ના હલવા માંડે ને એટલે કે પહેલાં કશું વિચારવા વગર બંધ કરી દેવાનો ગેસ, ને એમ પ્રેશર કુકર હલવા માંડે દેટ મીન્સ કે અંદરનું પ્રેશર બહુ જ વધી ગયું છે. અને સસ્તામાંનું વાપરવું હોય તો તે એમ હલવા બલવાની ડાયરેક્ટ સસ્તામાંનું વાપરવું હોય તો હજુ આ પ્રેસ્ટીજનું કે એવું કોઈ સારામાંનું હોય તો થોડું હલે થોડું તમને ઇન્ડિકેશન આપે કે ભાઈ જલ્દી ગેસ બંધ કરો ને તો હું ફાટી જઈશ. બટ સસ્તામાંનું વાપરું તો ગયા, કંઈ ઇન્ડિકેશન નહીં, ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ એવું એટલે ફાટી જાય. તો એવી રીતે ફાટી જાય, કોઈ વોર્નિંગ નહીં, ડાયરેક્ટ. ઓકે, તો એવી રીતે પ્રેશર આપણા પાઇપ્સ હોય, પાઇપમાં આપણા પાઇપ જે પપ્પા દુકાને બી હોય ત્યારે પૂછવાનું, જો ને તો પૂછે નહીં તો ડાયરેક્ટ જઈને પાઇપ જોઈ લેવાના.
તો એક કલરનો પાઇપ લે છે અને બીજી કંપનીનો બીજો કોઈ પાઇપ લે છે, તો બંને પર છે ને લખેલું હોય પ્રેશર કે 1 મેગાપાસ્કલ, 2 મેગાપાસ્કલ. પાસ્કલમાં તો નહીં હોય, કેજી પર સેન્ટીમીટર સ્ક્વેરમાં હશે કે 60 કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર, 70 કેજી પર સેન્ટીમીટર. એટલે શું, એટલી પ્રેશર સુધીનું પાણી અંદર જઈ શકે છે. વધારે પ્રેશરવાળું પાણી અંદર ગયું તો એ ફાટી જાય, પાઇપ પણ ફાટી જાય, બધું જ ફાટી જાય, પ્લાસ્ટિક ફાટી જાય, સ્ટીલ ફાટી જાય, બધું જ ફાટી જાય. કેપેસિટી હોય, કેપેસિટી સુધી બરાબર છે, પછી ફાટી જાય. આપણને કોઈ ગુસ્સો અપાવે તો આપણે ના આજે તો હું ગુસ્સો કરું જ નહીં, તો પછી એમ કોઈ બોલે એટલે આપણે અંદર લઈ પછી વિચારે, પછી એમ જેટલું પછી આપણી કેપેસિટી ફૂલ થઈ ગઈ, આપણી કેપેસિટીથી વધારે આપણે સહન કરી લીધું એટલે પછી ફાટીએ ઢળું. તો હું સમજે જ ને તારે એવી વસ્તુ છે, ખબર પડી? ઓકે, ચાલો. તો એટમોસ્ફિયરિક પ્રેશર, અવર લાસ્ટ ટોપિક ઓફ ધી ચેપ્ટર. વધી ગયું કે પતાવી દઈએ? પતાવી દઈએ, ચાલો. એટમોસ્ફિયરિક પ્રેશર, યુ નો દેટ ધેર ઇઝ અ એર અરાઉન્ડ અસ. આપણી આસપાસ હવા છે તો જીવીએ છીએ. ધીસ એન્વેલોપ ઓફ એર ઇઝ નોન એઝ ધી એટમોસ્ફિયર. તો આ જે હવા છે એનું એન્વેલોપ એટલે કે જ્યાં અહીંયા એટમોસ્ફિયર, હવે આપણે સ્પેસમાં જઈએ તો ત્યાં થોડી એર હોય આપણે બ્રીથ કરવા માટે, તો આ જે એન્વેલોપ છે એ આપણું એટમોસ્ફિયર છે. The atmospheric air extends up to many kilometers above the surface of the earth. Atmospheric air જે હોય તે extend up to many kilometers સુધી હોય, પછી હોય નહીં. The pressure exerted by this air is known as atmospheric pressure. હવે જો પેલું જે પેલો બોટલ હતો આયરો આ લઈને ચાલે, ઓકે, તો એવું બોટલ આપણે લિક્વિડ લઈને જઈએ એવું સમજો કે 1 લીટરની બોટલ હોય આપણા માથા પર છે, બરાબર, 1 લીટરનું પાણી ને હવે 1 લીટરની હવા હોય તો એટલું વજન લાગે ના લાગે? હવે તમે સમજો કેટલા કિલોમીટર ઉપર એટમોસ્ફિયર છે, આપણે અહીંયાથી બી કેટલા કિલોમીટર ઉપર એટમોસ્ફિયર છે, એટલે બધી એરનું ભેગું પ્રેશર આપણા માથા પર હમણાં લાગે છે, હમણાં પણ લાગે છે. એ કેટલું છે? 1 બાર. હા, બાર એટલે બાર નહીં, યુનિટ છે, કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર, એવી રીતે બાર છે, એટમોસ્ફિયર છે, 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ્સ ટુ 1 બાર. તો એટલું પ્રેશર હમણાં મારા માથા પર પણ 1 લાગે, તારા માથા પર પણ 1 લાગે, બધાના માથા પર કેટલું લાગે? 1. હવે આપણે પર્વત પર જઈએ, સાપુતારા જાય, તું અંબાજી જાય, આબુ અંબાજી, કે પછી કોઈ પર્વત આ માંડણ આપણે છે ને ત્યાં તું જાય તો અહીંયા પર્વત પર એમ ગોળ 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 એમ ફરતા ફરતા ઉપર જઈએ ને એટલે પેલા કાનમાં તો એવું પેલું ઘનીભાઈને મારે તારે કેવું એમ થઈ જાય એવું સાયલેન્સ આવી જાય. ઓકે, કેમ? કાન પર પ્રેશર પડ્યું. શું થયું? પ્રેશર ઓછું થઈ ગયું. પ્રેશર જે હોય તે ઓછું થઈ જાય. તો પ્રેશર ઓછું થઈ જાય ને આપણા કાનને એટલી સહન કરવાની શક્તિ હોય ને એટલે એ જ તમે ફ્લાઇટમાં જાઓ ને તો પણ એવું થાય. અમુક લોકોને તો કાનમાંથી લોહી નીકળવામાં આવે. અમુક લોકોને કાનમાંથી લોહી નીકળવામાં આવે ફર્સ્ટ ટાઈમ જાય તારે, પછી કાનને બી ખબર પડે આ તો દર મહિને ફ્લાઇટમાં જાય છે એટલે પછી એ એડજસ્ટ થઈ જાય. ઓકે, ચાલો. હા, તો એ છે એટમોસ્ફિયરિક પ્રેશર. વી નો દેટ પ્રેશર ઇઝ ફોર્સ પર યુનિટ એરિયા. પ્રેશર શું છે? ફોર્સ પર યુનિટ એરિયા. એ તો ખબર જ છે આપણને. If we imagine a unit area and a very long cylinder standing on it filled with air, then the force of gravity on the air in this cylinder is the atmospheric pressure. Okay, chalo. Atmospheric pressure is the force of gravity on air in a column of a unit area. એટલે ફોર્સ પર યુનિટ એરિયા જેટલો ફોર્સ લાગે યુનિટ એરિયા પર એટલું. હવે આપણા માથા પર હમણાં એરિયા કેટલો છે? આટલો એરિયા છે, બરાબર, એરિયા ફિક્સ થઈ ગયો. આપણને ખબર છે ફોર્સ કેટલું લાગે છે. ફોર્સ બાય એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ પ્રેશર. હલો, હવે તે તો હમણાં આવે જ છે તો પૂછી લેજે. નીચે છે ના? હા હા હા, ને તો હું કહું છું. હા હા, હલો પારિદા. હા, અરે તું ઓન રખો ને વિડીયો. ઓકે, ચલો.
So, but how large or small is the atmospheric pressure? Let us get an idea about its magnitude. कितना ज़्यादा कितना कम है वो अब हम देखेंगे. Now, take a good quality rubber sucker. Rubber sucker वो जो चिपकाते हैं ना, वो ये फिगर में दिया हुआ है. It looks like a small rubber cup. Press it hard on a smooth plane surface. ऐसे चिपका दो. Does it sticks to the surface? Yes. Now try to pull it off the surface. Can you do it? हाँ, तो थोड़ा फोर्स लगेगा लेकिन निकाल तो सकते हैं, लेकिन थोड़ा जोर से निकालना पड़ेगा. क्यों ऐसा होता है? देखो आंसर पहले देखते हैं, फिर मैं कोई और क्वेश्चन दिमाग में आए तो पूछता हूँ. When you press the sucker, most of the air between its cup and the surface escape out. मतलब जब हम फोर्स करते हैं तो उसके सरफेस दीवार पे करेंगे या वो मिरर पे करेंगे, तो सरफेस या गाड़ी पे करेंगे, ऐसे चिपका देंगे. ओके, तो सरफेस और वो सकर के बीच में जितनी भी एयर है वो सारी बाहर निकल जाएगी, कुछ है ही नहीं अंदर. द सकर स्टिक्स टू द सरफेस बिकॉज ऑफ द प्रेशर ऑफ द एटमोसफियर एक्ट्स ऑन इट. मतलब अब बहुत ज़्यादा प्रेशर यहाँ लग रहा है, इसलिए वो चिपक गया है. टू पुल द सकर ऑफ द सरफेस द अप्लाइड फोर्स शुड बी लार्ज इनफ टू ओवरकम द एटमोस्फेरिक प्रेशर. इतने जोर से खींचना पड़ेगा कि एटमोस्फेरिक प्रेशर से हमारा प्रेशर थोड़ा ज़्यादा हो. दिस एक्टिविटी माइट गिव यू एन आइडिया अबाउट द मैग्नीट्यूड ऑफ एटमोस्फेरिक प्रेशर. अगर तुम मतलब इससे पता चलता है कि एटमोस्फेयर की प्रेशर कितना ज़्यादा है. ओके, इसको तो उखेड़ के देना पड़ता है. नाउ इन फैक्ट इट वुड नॉट बी पॉसिबल फॉर एनी ह्यूमन बीइंग टू पुल द सकर ऑफ द सरफेस इफ देयर वेयर नो एयर एट ऑल बिटवीन द सकर एंड द सरफेस. मैं क्वेश्चन पूछने वाला था लेकिन इसने पूछ लिया, तो तुम्हें आंसर पता चल जाएगा. ओके, डज इट गिव यू एन आइडिया हाउ लार्ज द एटमोस्फेरिक प्रेशर इज. मतलब क्या बोल रहे हैं कि अगर तुम सकर और सरफेस के बीच की सारी एयर निकाल दो, कुछ अंदर एयर है ही नहीं, सब कुछ निकाल के ऐसे चिपका दो, तो ऐसा कोई ह्यूमन बीइंग नहीं है कि उसको उखेड़ सके वापस. उतना ज्यादा एटमोस्फेरिक प्रेशर लगता है, उसको नहीं उखेड़ सकते. कोई भी नहीं. मशीनरी से भी नहीं. उतना ज्यादा एटमोस्फेरिक प्रेशर है. सोचो कितनी सारी एयर है और एरिया कितना कम है. तो एरिया कम है, प्रेशर एरिया कम मतलब प्रेशर ज्यादा, इनवर्सली प्रोपोर्शनल, और इतना ज्यादा क्वांटिटी ऑफ फोर्स लग रहा है उस पर, तो कोई ह्यूमन बीइंग से नहीं निकलेगा. अगर मत सारी एयर निकाल दी मतलब क्या, तुमने वैक्यूम क्रिएट कर दिया. तो वैक्यूम से ज्यादा पावर तो कहाँ से लेके आया, समझे? वैक्यूम क्रिएट भी कैसे करेंगे? वैक्यूम क्लीनर से. देखो वैक्यूम की दो डेफिनेशन है. एक होता है एब्सोल्यूट वैक्यूम, मतलब कोई एयर ही नहीं है, कोई एयर ही नहीं है, उसको क्या बोलेंगे? एब्सोल्यूट वैक्यूम. हाँ, और एक होता है नॉर्मल जो हम वैक्यूम बोलते हैं. वो वैक्यूम उसका मीनिंग क्या है? एटमोस्फियर प्रेशर से कम प्रेशर हो उसको वैक्यूम प्रेशर बोलेंगे. जैसे अभी एटमोस्फेरिक प्रेशर मैंने बोला 1 बार है, तो 1 बार मतलब मैं बोलूँ कि 0.8 बार, तो वो वैक्यूम हो गया. अभी वो सब इंजीनियरिंग में आता है, लेकिन तुमने वैक्यूम क्लीनर बोला इसलिए मैं बता रहा हूँ कि वैक्यूम क्लीनर में एक्चुअली वैक्यूम क्रिएट नहीं होता. लेकिन कौन सा वैक्यूम क्रिएट होता है? एटमोस्फियर से कम वाला. एटमोस्फियर में 1 बार होता है, उससे कम क्रिएट किया हमने, मतलब 0.8, 0.9, 0.7. हमने 0 नहीं कर दिया, हमने 0 नहीं किया. 0 तो एब्सोल्यूट वैक्यूम है जो स्पेस में होता है. ओके, चलो. नाउ if the area of my head were 15 centimeter by 15 centimeter, how much force air will exert on my head? ओके, ये देखो ये बूझो बोल रहा है, तो अभी बोलो गिनो, गिन तो सकते ही हैं हम. The force due to air in a column of the height atmosphere and area is nearly equal to the force of gravity on the object of mass 225 kg. Okay. The reason we are not crushed under these force of gravity is that the pressure inside our body is also equals to the atmospheric pressure and balances the pressure from the outside. देखो कितनी मजेदार चीज है. क्या बोल रहे हैं कि हमारे ऊपर कितना फोर्स लग रहा है? इक्वल फोर्स 2250 न्यूटन. फोर्स का यूनिट क्या है? न्यूटन. हमने डिस्कस कर लिया था.
और 2 to 5 kg अगर मास में गिने तो मास कितना है 2 to 5 kg, तो उतना ज्यादा 2250 न्यूटन वाला फोर्स लग रहा है, तो हम तो क्रश हो जाने चाहिए, लेकिन क्रश नहीं होते। क्यों? एटमॉस्फेयर प्रेशर ही है ये क्या बोला 15 इंटू 15 सेंटीमीटर, तो ये हो जाएगा 225 सेंटीमीटर स्क्वायर एरिया, 225 सेंटीमीटर स्क्वायर हो जाएगा। तो इसका यूनिट क्या आएगा 2250 डिवाइडेड बाई 225 न्यूटन पर सेंटीमीटर स्क्वायर, मतलब 225 तो गया, तो 10 न्यूटन पर सेंटीमीटर स्क्वायर, 10 न्यूटन पर सेंटीमीटर स्क्वायर, और सेंटीमीटर स्क्वायर को मीटर स्क्वायर में कन्वर्ट करेंगे तो 10⁻⁻⁴ -4 ऊपर जाए 10⁻⁵, तो 10⁻⁵ न्यूटन पर मीटर स्क्वायर आता है। कितना? 10⁻⁵ न्यूटन पर मीटर स्क्वायर हमारे सर पे लग रहा है अभी प्रेशर 10⁻⁵ न्यूटन पर मीटर स्क्वायर। तो इससे तो हम क्रश हो जाने चाहिए, लेकिन नहीं होते। क्यों? क्योंकि हमारी बॉडी के अंदर का प्रेशर ये प्रेशर को एग्जैक्टली बैलेंस कर रहा है। सर उतना परफेक्ट उतना ही होता है, उतना ही होता है, और जरा सा भी कम हुआ ना तो यहाँ हमें दर्द होने लगेगा, वो जो वेन्स है ना वो ऐसे फूलने लगेगी। पाइप में से कैसे कि इतना पानी जाना चाहिए, ज़्यादा पानी आए तो कैसे थोड़ी फूल जाती है पाइप, वैसे हमारी वेन्स ऐसे फूल जाएगी। ओके चलो। सर ऐसा कभी होता है लेकिन नॉर्मली नहीं होता। नॉर्मली होता कब है? जब तुम अर्थ के नीचे चले जाओ तब, या तो तुम ऊपर चले जाओ एरोप्लेन में, किसी को आदत ना हो, वीक पर्सन हो, तब ऐसा हो सकता है। क्यों? क्योंकि तब लग तो उतना ही रहा है, लेकिन हाइट की वजह से प्रेशर चेंज हो जा रहा है। अभी जैसे जैसे तुम नीचे जाओगे ना तो प्रेशर बढ़ता है, नीचे जाओगे तो क्या होता है प्रेशर बढ़ता है, मीन्स नीचे मतलब ग्राउंड के नीचे, और जैसे जैसे तुम ऊपर जाओगे तब प्रेशर कम होता है। ओके लेकिन सर अगर जितना प्रेशर चाहिए बॉडी में और उससे ज्यादा बढ़ गया तो बढ़ नहीं सकता ना, बढ़ कैसे जाएगा, मतलब बढ़ेगा नहीं। कैसे बढ़ेगा? कैसे? अगर एटमॉस्फेरिक प्रेशर कम है, मतलब तुम यही है, अगर ऊपर गए तो ओके, तब बॉडी में इतना प्रेशर तो जनरेट करेगा ही, जितना अभी कर रहा है उतना तब कर रहा है, लेकिन बाहर का प्रेशर कम हो गया, बाहर का प्रेशर कम हो गया, तो वही बैलेंस अनबैलेंस्ड हो गया। अंदर का प्रेशर ज्यादा, बाहर का प्रेशर कम, मतलब तुम फ्लाइट में जा रहे हो और फ्लाइट में से ऐसे बारी में से बाहर कूद गए तो ऊपर क्या होगा? प्रेशर कम है, वहाँ की एयर हम झेल पाएंगे नहीं, तभी ऐसा हो जाता है। तो ये कंडीशन पता चले। अभी वो अमेरिका से वो प्लेन जा रहा था, अफगानिस्तान से अमेरिका का प्लेन जा रहा था, तो पता है वो वीडियो बहुत वायरल हुआ था, लटक गए थे लोग, प्लेन के व्हील पे लटक गए थे। हाँ, प्लेन के व्हील पे लटक गए थे, और जैसे ही प्लेन उड़ा थोड़ी देर में इतनी ज्यादा एयर सर्कुलेशन आया सामने से कि टकरा के नीचे गिरे। दो लोग थे, ऊपर से नीचे गिरे। उनको भागना है वैसे भी वो वहाँ मर जाएंगे ऐसा, और अफगानिस्तान वीजा नहीं है, पैसे नहीं है, कुछ नहीं है, तो अमेरिका वाले ऐसे ही अपने देश थोड़ी ले जाएंगे। उनको लगा कि पैर के नहीं ऐसे क्रिश बनने जा रहे थे कि प्लेन को पकड़ लेंगे तो प्लेन के व्हील के नीचे ऐसे छुप गए, फिर उनको लगा कि कोई पकड़ नहीं पाएगा, ऐसे थोड़ी फ्लो ऐसे खुले के खुले थोड़ी रहते हैं, ऊपर जाके टेक ऑफ करने के बाद प्लेन के व्हील अंदर चले जाते हैं, तो उनको ये समझ में नहीं आया, इसीलिए तो इतने आतंकवादी हमले हो रहे हैं, उनको ब्रेन वॉश ही है। हाँ चलो समझ में आया। सो दिस इज ऑल अबाउट द एटमॉस्फेरिक प्रेशर। नाउ डिड यू नो में पूछा है, अभी देखो बहुत पहले की बात है, भीड़े के जमाने से भी पहले की बात है ऑटो वॉन ग्यूरिके, अ जर्मन साइंटिस्ट ऑफ द 17th century, invented a pump to extract air out of the vessel. With the help of this pump, he demonstrated dramatically the force of air pressure. He joined the two hollow metallic hemisphere of 51 centimeter diameter each and pumped air out of them. Then he employed 8 horses on each hemisphere to pull them apart. So great is the force of air pressure that the hemisphere could not be pulled apart. Okay, तो ये क्या हुआ कि horses pulling the hemisphere, ये इसके अंदर जो है, इसके अंदर क्या हो रहा था? ओके, इसके अंदर क्या हो रहा था
कि ये ऐसे हेमिस्फीयर को ज्वाइंट किया था कि इतने सारे हॉर्सेस है वो भी उनको अलग नहीं कर पा रहे थे। क्यों? क्योंकि उन्होंने ऐसा पंप डिजाइन किया था कि अंदर से एयर बहुत सारी निकाल दी थी। अब देखो अंदर एयर तो थी, एब्सोल्यूट वैक्यूम तो है नहीं। हाँ। ओके, फिर भी ऐसा हुआ था। अंडरस्टूड? Yes, sir. समझ गए? लेकिन ऐसा सर एयर कैसे निकाल सकते हो ना? वैक्यूम क्लीनर से समझे? वैक्यूम पंप होता है ऐसे कि तुम एयर निकाल सकते हो। सर वो 3 में बताया था ना। हाँ वही वही वैसे ही। ओके, सर लेकिन ऐसा वो एज्यूम क्या हो गया आपने वैक्यूम क्लीनर। वो नहीं सर। हाँ। वो तो बताया सर, वो एकदम कोई एब्सोल्यूट वैक्यूम। एब्सोल्यूट वैक्यूम हाँ। कैसे कर सकते हैं वैक्यूम क्लीनर से? एब्सोल्यूट वैक्यूम नहीं कर सकते, क्रिएट ही नहीं कर सकते। वैसा हमारे पास उतना हैवी इक्विपमेंट ही नहीं है, और अगर क्रिएट भी करें तो फॉर सेकंड्स कर सकते हैं। एब्सोल्यूट नहीं कर सकते। अभी तक तो मुझे आइडिया नहीं है, मैंने सुना नहीं है कि कहीं पे किया हो। एक जगह बहुत कम कर दिया था, बहुत ही कम, लेकिन एब्सोल्यूट वैक्यूम। ओके, लेकिन सर वो उधर क्यों यूज किया था वैसे बहुत कम? एक एक्सपेरिमेंट के लिए, और एक्सपेरिमेंट भी जबरदस्त था। मैं वीडियो भेजूंगा तुम्हें, देख लेना। एक बॉल है, बॉल मेटल बॉल, ना स्पीयर, बॉल छोड़ो, स्पीयर इतना बड़ा मेटल का, और एक लीफ है, लीफ ऐसे, लीफ कहीं से ले लिया, फेदर, फेदर हाँ। किसी का फेदर, कोई भी बर्ड का या किसी का, या लीफ ऐसा समझो। दोनों को एक साथ ऐसे ऊपर, मतलब 10 स्टोरी बिल्डिंग है, अपार्टमेंट का टेरेस है ऐसा समझो। हाँ। इतनी हाइट से एक साथ छोड़ा तो कौन नीचे पहले गिरेगा? बॉल। बॉल गिरेगा। लेकिन उन्होंने ऐसा एटमॉस्फेयर क्रिएट किया कि दोनों को छोड़ा तो दोनों एक साथ आ रहे हैं। वो एक्सपेरिमेंट के बारे में भी हम पढ़ेंगे क्लास 9 में या फिर 8 में, मुझे पता नहीं है, थोड़ा बहुत है शायद, पढ़ाई में भी है, लेकिन वो पढ़ाई का तो थियोरेटिकल है। मैं तुम्हें वीडियो भेजूंगा, वो देखना। तो मेटल स्फीयर इतना बड़ा और ये लीफ, दोनों एक साथ आ रहे हैं, सोचो तुम। सर वो कैसे किया होगा? इतना ज्यादा प्रेशर निकाल दिया, हवा निकाल दी बाहर। ओके, तो अब हवा ही निकाल दी तो फिर फ्रिक्शन कम हो जाएगा, फोर्स ऑफ ब्यूएंसी एंड ऑल, इसी में पढ़ेंगे शायद, 8th में ही देखेंगे। सो वी विल डिस्कस अगेन। ओके, सो विद दिस आवर चैप्टर इज ओवर। ओके, समझ में आया पूरा चैप्टर? So what we have learnt in this chapter, first of all we have discussed about force, push, pull, फिर फोर्स की इफेक्ट कि वो मोशन चेंज कर सकता है, डायरेक्शन चेंज कर सकता है, शेप चेंज कर सकता है, और रेस्ट में हो तो मोशन में ला सकता है, मोशन हो तो रेस्ट में कर सकता है। ओके, ये सब चीज़ हमने देखी। फिर हमने टाइप्स ऑफ फोर्सेस देखी, दैट इज कॉन्टैक्ट फोर्स, नॉन कॉन्टैक्ट फोर्स। कॉन्टैक्ट फोर्स में कौन कौन से थे? कॉन्टैक्ट फोर्स में थे मतलब वो बॉडी बिल्डिंग, बॉडी बिल्डिंग, दैट इज मस्कुलर फोर्स। फोर्स। ओके, फिर फिर फोर्स ऑफ फ्रिक्शन, हाँ, फोर्स ऑफ फ्रिक्शन। करेक्ट। फिर नॉन कॉन्टैक्ट फोर्स में कौन कौन थे? फर्स्ट वाला मैग्नेटिक था। मैग्नेटिक फोर्स, फिर फ्रिक्शन था। नहीं, फ्रिक्शन तो कांटेक्ट है ना। हाँ सर, फ्रिक्शन था। इलेक्ट्रोस्टैटिक फोर्स, इलेक्ट्रोस्टैटिक फोर्स। हाँ, और एक मेन मेन सर ग्रेविटेशनल। ओके, तो ये सारे हमने देखे। फिर प्रेशर देखा, तो प्रेशर सॉलिड पे भी लगता है, लिक्विड पे भी लगता है, गैस पे भी लगता है, वी हैव सीन दैट। एंड आफ्टर दैट वी हैव लर्नड अबाउट atmospheric pressure and its magnitude, how large it is. Understood? So with this chapter is ओवर। okay. चलो इसको बंद कर दे।